વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જિલ્લા સંયોજક પુષ્પરાજસિંહ ચૌહાણ. અમને ઘણીવાર આ વર્ષે મૂર્તિ વિસર્જન જ્યારે કરવામાં આવ્યું તો તાત્કાલિક તંત્રએ એવું કહેવામાં આવ્યું કે મૂર્તિ વિસર્જન તો આપણે કૃત્રિમ તળાવમાં જ કરવાનું રહેશે. છતાં પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા. દરેક મંડળો સાથે મુલાકાત થઈ, ચર્ચાઓ થઈ, છતાંય દરેક મંડળ તો એવું કહેવા માગતા હતા કે આફ્રિકન બધો સ્કોપ છે, અહીં નર્મદા નજીક છે, કરજણ નદી બિલકુલ રાજપીપળાને રહીને જાય છે, તો અમે તો કરજણ નદીમાં જ વિસર્જન કરીશું. પણ તંત્ર માન્યું ના અને કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાવરાયું. અને ત્યાર પછી જે પરિસ્થિતિ જોવા મળી, જેમ કે બસ વિસર્જન થઈ ગયું, ત્યાર પછી કોઈ તકેદારી રાખી નથી. ઘણી વસ્તુ જોવા મળી કે પાણી પણ ગઈકાલે તો પાણી પણ નહોતું. માંડ રજૂઆત કરી ત્યાર પછી પાણી ચાલુ કરાયું અને ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. અત્યારે તમે જોઈ શકો છો આ પૂંજાપો, તો તંત્રએ પૂંજાપો તો નદીમાં પધરાવવો જોઈએ. નારિયેલ છે, પૂંજાપો છે, હાર છે, તો હારની જવાબદારી પણ આજે આટલો જે ચોખા છે, જે પૂંજામાં મુકાયેલા ચોખા જેના તમે દેખી શકો છો, નારિયેલ છે, એ વસ્તુ પણ આજે રસ્તા પર ફેંકી દીધી. તો કેમ એની જવાબદારી તંત્રની નથી રહેતી? તો આવી રીતે હિન્દુઓની લાગણી દુભાય એવા કાર્ય ના કરો. તંત્રને પણ અપીલ છે કે આ રીતે બીજી વાર ના બનાવો બને. અને આ વખત તો કદાચ અમારી ભૂલને દખે અમે એક ન થયા, પણ આવતા વર્ષે દરેક મંડળ ભેગા થઈ અને અમે કહીએ છીએ કે આવતા વર્ષે એક પણ મૂર્તિ અમે કૃત્રિમ તળાવમાં વિસર્જન નહીં કરીએ, એવું અમે તંત્રને કહીએ છીએ એડવાન્સમાં જ. એટલે ગયા વર્ષે આવી ભૂલો આવી ભૂલો અમારી જ ભૂલોને દખે અમારે ભોગવવું પડ્યું છે અને અમારી લાગણીઓ દુભાઈ રહી છે. તો આ રીતે જે શાંતિ સમિતિની અંદર હોય સાહેબે કહેવામાં આવેલું છે અધિકારીઓ દ્વારા કે અમે એક દિવસ નહીં, કદાચ જો આને સાચવવાનું થશે ને 365 દિવસ સાચવીશું. અને જ્યાં સુધી આ ગણપતિનું જે મટીરિયલ છે એને કન્ટેનરમાં ભરી અને દરિયાની અંદર જ્યાં સુધી અમે પધરાઈએ નહીં ત્યાં સુધી અમારી જવાબદારી છે. અમને આશ્વાસન આલેલું છે અને અમને બાંહેધરી આલેલી છે મૌખિકની અંદર કે અમે આ પૂરેપૂરી અમે તમારા આસ્થાના દુભાય એ માટે અમે પૂરેપૂરી જવાબદારી લઈ અને આનું વ્યવસ્થિત રીતે દરેક ગણપતિનું જે મટીરિયલ છે અમે દરિયાની અંદર કન્ટેનર દ્વારા પહોંચાડીશું. એટલે અમારે આગળ કોઈ વિવાદ ના ઊભો થાય, અમારે ભેગું ના થવું પડે અને આગળ કંઈ કહેવું ના પડે, એ માટે અમારી અપીલ છે કે આ બધી જે ઘણી બધી અડચણોને આ ઘણી બધા જે બેદરકારી છે એ બેદરકારીઓ ના થાય એવી અમારી માંગ છે.